આવ્યા. એ ક્યાં જાવ બે? એ તમારી વાડીએ આવ્યા. હું કામ? સમાધાન કરવા. હું કામ સમાધાન કરું? એ અમારે છે ને હવે ઓલા બે હારે વ્યવહાર નથી રાખવો. કોની હારે? બકુલભાઈ મમરાભાઈ હારે. એ યાને હારે તો અમારે વ્યવહાર નથી રાખવો. હા ચાલો ને તો આપણે સમાધાન કરી નાખવી. હા ચાલો ને મને મંજૂર છે. કરો મીઠા મોઢા. ઓ બેરા બોલા દાદા એમ સમાધાન નથી કરવું. આપણે બે બહુ માર ખાધા. એક કામ કરવી આપણે બે એક એક ઢોલ બે ને મારવી એવી રીતે સમાધાન કરવી. હા તે એમ કરવી. હા ચાલો તમે બે એક એક ઢોલ મારો પછી અમે બે તમને એક એક ઢોલ મારી કરી સમાધાન. હવે અમે ઢોલ મારીએ. ઓ બાપા ઓય બાપા ધીમે ધીમે ઢોલ મારો ને વાગે છે. બોલા દાદા આની કરતા તો મીઠા મોઢા કરીને સમાધાન કર્યું હોત તો સારું હતું. ઓય બાપા હું તો કહેતો તો તે મીઠા મોઢા કરીને સમાધાન કરવી. તું કહેતો તો ઢોલ મારી સમાધાન કરવી. એ સારું હવે સમાધાન તો થઈ ગયું ને. અમથાભાઈ હવે આપણે શાયરે એક થઈ ગયા. હવે આપણે ઈ બેયને નહીં પોગવા દેવી. હા હવે વિચારો ઈ બેયને વાડીએ આવતા બંધ કરવાના છે. 10 વાગ્યા સુધી દુકાને બેઠો તોય 5 રૂપિયા જ આવ્યા. હવે આ 5 રૂપિયામાં કેમ હાલ પડશે? હે પતંગ કાકા છોકરો આવે છે એની કલી કરવા દે. તું ભરાઈ જા. આપણે બેન કાટ સાપ રમવું છે. હાલો રમી. જો સાપ આવે ને તો તારે મને 5 રૂપિયા દેવાના અને કાટ આવે ને તો હું તને 5 રૂપિયા દઈશ. બોલ મંજૂર? હાલો એમ કરવી. લાવો હું સિક્કો ઉસાડું. ના ના સિક્કો તો હું ઉસાડું. તો માર ના રમવું. એ હારું લે તું લાય. હાલો ઉપર ધ્યાન રાખજો ઉસાડું સાવ. એ હા. હે સિક્કો કેમ આવ્યો ની? પતંગ કાકા છોકરો કેમ આવડો મોટો થઈ ગયો? હવે હું શું? તો પતંગ કાકા છોકરો ક્યાં ગયો? હવે તો આમ ગોળી ગાસ તો મને હામો મળ્યો. બોલો યો બકુલભાઈ પતંગ કાકા છોકરો મને છેતરીને વહી ગયો. 5 રૂપિયા લઈને વહી ગયો. પતંગ કાકાનો છોકરો તમને છેતરી ગયો ને? હું અમથાને તિકમને છેતરી ગયો. 200 લઈને આવ્યો. જો બોલો તમારે 200 રૂપિયા થઈ ગયું. મારી પાસે 5 રૂપિયા હતા. ઈ પતંગ કાકાનો છોકરો લઈને વહી ગયો. પણ હજી ક્યાં હાંસ પડી? બાબા બેંકે જઈ આવ્યા? ના ના હજી ન્યા નથી ગયો. તો પણ હાલો ન્યા જઈ. હાલો હાલો. અમથા તું તો ઓળખાય એવો ન રહ્યો. તે તિકમભાઈ ક્યાં ઓળખાય એવા રહ્યા? હાસુ હો તારું. હમણાં ઓલા બે જણા આવશે ને સકડીઓ સડવાના છે. ઓલા દાદા ઓલા બે આમથી આવે હવે કાઈ ન બોલતા. મહેમાન છે કોણ બોલા દાદા? હા મુંબઈ થી મારા ભાણિયા આવ્યા. લો બોલો કહેતાય નથી તમારા ભાણિયા મુંબઈ રહે એમ. મારા ભાણિયા મુંબઈ રહે એ મારા તમે કહેવાનું. તે મુંબઈમાં શું ધંધો કરો તમે? અમારે મિલું છે બબે. મિલું છે મુંબઈમાં તમારે? હા બે ભાઈના બે મિલું છે. તો અહીંયા હું વેકેશન કરવા આવ્યા? વેકેશન કરવા ના આવ્યા. ભોળા દાદાએ બોલાવ્યા. હવે ઈ બે ભાઈ 500 વીઘા જમીન સંભાળશે અને હું ભોળા દાદા વયા જવાના છે મુંબઈ. યો બોલો તમે મુંબઈ વયા જાવ તો એમી ક્યાં બેસું? તમે તમારા ઘરે બેસજો. કાલથી આયા વાડીએ ન આવતા. યો બોલો એમ થોડું હાલે ભોળા દાદા તો અમે મુંબઈ લઈ જાવ. ના રે ના તમારે મુંબઈ જાવ તમે મુંબઈ જાવ તો અમે આયા રેવી. એમની તમારો મોહાળ ક્યાં? અમદાવાદ છે. જવા ભોળા દાદા આવડા તો અમદાવાદ નું કે. એ પહેલા એમી અમદાવાદ જ રહેતા પણ આ તો અહીંયા જમીન રાખી પછી અહીંયા રહેવા વયા આવ્યા. હમરા ભાઈ હા ઓર આવો તો. અવાજ તો કોઈ તિકમ ને અમથા જેવો લાગે. અણહારે તિકમ ને અમથા જેવો જ લાગે. બકુલભાઈ તિકમ ને અમથા જેવો અણહાર આવે પણ ઈ હોય ની ભોળા દાદા તો બાંધેલા છે. ઈ હાસુ. ભોળા દાદા આયા તો એ ઓલા બે કાનમાં વાતું કરે છે એને વેમ ના પડી ગયો ને? કોને ખબર નકર આ કલર બધો ફેલ જાહે. એ મામા આ બે કોણ છે? એ ઈ બે અમારા ગામના રખડું છે. ભોળા દાદા એમ કયો મને? મે મને એવું થોડું કહેવાય ભોળા દાદા તમે કે. અને પતાહા કેમ કાતરટ ભેડીને પડ્યા? એ મારા ભાણિયાને પતાહા બહુ ભાવે ને તે પતાહા મગાવ્યા હતા. હવે અત્યારે થોડા પતાહા ખાવાના હોય. અત્યારે કેરીની સીઝન છે કેરી ખવડાવો અમે લઈ આવી. પણ તારે ક્યાં આંબા છે તું કેરી ક્યાંથી લાવી? એ તીકમ ને અમથા ને એના આંબેથી કેરીઓ લઈ આવું. ત્યાં બહુ કેરીઓ છે. હે ભણા કેરી ખાવી છે? ના ના મામા કેરી નથી ખાવી. એ આપણે બધાય થોડી થોડી કેરીઓ ખાવી. ના ના થોડી કઈ કેરી નથી ખાવી મામા. એની કોઈ લેવા ન જાય. અરે એમ થોડું હાલે? તમે ઠેઠ મુંબઈ થી આવ્યા ને અમારા ગામની કેરી ખાધા વગર જાવ. એ કેરીઓ નથી ખાવી મામા. તો આ લોકોને કેરીઓ લેવા ન જાય. એ કેરીઓ લેવા ન જાતા. પણ તમે હું કામ ના પાડો? તમને તો અમથાન તિકમ ઉપર દાઈજ ના. ભોળા તમારે કેરી ન ખાવી તો ન ખાતા. અમારે તો કેરી ખાવી સાવ બકુલ આપણે જાવું જ છે. હમણાં જો તમે 2 ટોપલા કેરી લઈ લેવી. તિકમ આજ હબ ને અમને બધી કેરીઓ પાડી દે. જોઈને ભોળા દાદા તમારી વાડી આવતા બંધ કરવામાં અમારે નુકસાની જાહે. એ તમારે નુકસાની નહીં જાય. તમારી વાડી આવતા બંધ કરી દેવા છે ને. હાલો હાલો ભોળા દાદા અહીંથી હોપટ વ્યા જવી એની પહેલા પગવી. હાલો હાલો અમતા ભાઈ અહીંયા ઉભા રહ્યો. હમણાં અહીંથી જ નીકળશે. એ હા તિકમ ભાઈ જોવો તો ઓલા બે મને ઓળખી નહીં જાય ને? ના ના તને અમી ન ઓળખી એવો થઈ ગયો તું તો વાંધો નહીં. અમતા મને નહીં ઓળખી જાય ને? અરે તમે તો મારા મામા જેવા જ લાગો. આ તો વાંધો નહીં. આમ ઓલા બે આવ્યા નાટક ચાલુ કરી દો. મામા જો આંબામાં 4 મણ કેરી છે. તમારે જેટલી કેરી ખાવી ને એટલી ખાજો. તમારે છો એટલી કેરી જ ખાવાની પૂરી. મામા તમે ગરમ ન થતા. પૂરીની વ્યવસ્થા હું કરી દઈશ. આ તો ઠીક. અમતા ભાઈ કોણ મહેમાન છે? એ મારા મામા છે. મુંબઈ થી આવ્યા. મુંબઈ થી આવ્યા? હા. યો બોલો ભોળા દાદા એના ભાણિયા મુંબઈ થી આવ્યા અને તમારા મામા મુંબઈ થી આવ્યા. બે વાડિયા એટલે મુંબઈના મહેમાન થઈ ગયા. અમતા ભાઈ ધંધો શું કરે તમારા મામાની મુંબઈમાં? એ મારા મામાને એને મુંબઈમાં મિલું હાલે. મિલું છે તો ભોળા દાદા ભાણિયાને એને મુંબઈમાં મિલું. અમતા ભાઈ મામાને એને મુંબઈમાં મિલું. તે મુંબઈમાં શું બે જ મિલ છે? અમારે મિલ ના હોય? હોય પણ આ તો એમ પૂછું છું. તો એવું ધંધા બાબતથી નહીં પૂછવાનું હો. મારો મગજ બહુ ગરમ છે. બકુલભાઈ મારા મામાનું મગજ ગરમ છે. ધ્યાન રાખજો તમે. આ મગજ ગરમ હોય એવું લાગ્યું તો ખરું જ છે. અને કોણ છે આવડા બે? મામા ઈ અમારા ગામના જ છે. ઘણી કામ ને ઘણી કામ રખિયાત કરે. પણ અહીંયા વાડિયા શું કામ આવ્યા ઈ બે? તો મામા અમે એને ના પાડી તો પરાણે આવે. ના લાવું નથી. ઈ બે પરાણે આવે ને તું બોલાવતો છે. ના ના મામા હું એને કાઈ ના બોલાવતો. ઈ હામાં થઈને આવે. તો પણ એને કહી દે વાડી
અમથાભાઈ કેટલા દી રોકાવાના છે તમારા મામા? હવે આઈના જ રહેવાના છે. જો આઈ નહીં તમારા મામા રે તો મુંબઈમાં મિલું કોણ સંભાળશે? અમે બે ભાઈ આખી મુંબઈ વઈ જવાના. અમે બે ભાઈના મિલું સંભાળશું અને મામા અહીંયા વાડી સંભાળવાના છે. અમરાભાઈ ભોળા દાદા ની મુંબઈ ફઈ ગયા, અમથાભાઈ ચિકમભાઈ ની મુંબઈ ફઈ ગયા, આપણે બે હવા ક્યાં જાવું? મને તો લાગે આપણી બેઠક બંધ થવાની છે. બેઠક તો બંધ કરવી જ ના. એક કામ કરવી તો શું? મામાને આપણા ભાઈબંધ બનાવી નાખવી તો. ઈ કઈ રીતે ભાઈબંધ બનશે? અરે આખા રીંગણાનું શાક ખવડાવવી. મામા અત્યારે રાજી થઈ જાય કે નહીં? હા હા એમ કરવી. મામા આખા રીંગણાનું શાક ખાવું ને? હા આખા રીંગણા ખાઈએ. તમે જવો હમણાં ભોળા દાદાની વાડીએથી આમ જો રીંગણા લઈને આવીને મામાને ખવડાવી. મામાએ મોજમાં આવી જાય કે નહીં? મામા ભોળા દાદાની વાડીએ રીંગણા દેવા છે. તમને કાસા રીંગણા ખાઈ જવાનું મન થાય. મામા ખાવું ને રીંગણાનું શાક. કોકની વાડીના રીંગણા મને ભાવે નહીં. રીંગણાનું શાક મને ગરમ પડે. પણ તમે એમ જ માનો ને અમારી જ વાડી છે એમ. મામા ભોળા દાદા અમને સામેથી કહે લો રીંગણા લઈ જાવ એમ. અને સામેથી કદાચ રીંગણા નો આપે ને તો રીંગણી હોચે અમે રીંગણા લઈને આવી હમણાં. જોવો તમે હાલો. ભોળા દાદા હાલો હા બોલા બે આપણી વાડીએ ગયા. હપ કપડા બદલાવીને ત્યાં પગવી. હાલ હાલ નકર છે ને રીંગણા તોડી લે. મમરાભાઈ કઈ સમજાતું નથી. શું નથી સમજાતું? ભોળા દાદા ભાણિયા ની મુંબઈ થી આવ્યા, અમથા મામા ની મુંબઈ થી આવ્યા, વળી પછી બે ને મિલું. હું બકુલભાઈ કારનો ઈ જ વિચાર કરું છું. ભોળા દાદા ભાણિયા છે ને એનો અણહાર ટીકમ અમથા જેવો છે અને અમથા મામાનો અણહાર ભોળા દાદા એના માણસ જેવો છે. ત્યાંથી બે સમાધાન નથી નાખ્યું ને. આપણને વાડી આવતા બંધ કરવા હાટુ આવો પ્લાન નથી કર્યો ને. હા મને એવું જ લાગે છે. એક કામ કરી હાલો તો હંતાઈને સાંભળીએ હું વાત કરી. હાલો હાલો લે અમથા હપ દાદી કાઢ નકર ઓલા એક ગાડી રીંગણા તોડી લે. પણ ભોળા દાદા આમ નામ જાવી તો એટલે આમ નામ જાવું તો કૂતરા વાહે નહીં પડે. હા એ હાસુ. ભોળા દાદા અમથા ભાઈ ને ટીકમ ભાઈ ને લઈ લેજો હો. આપણે એની મદદ કરવા આવ્યા એને આપણી મદદ કરવી જોવે. આ તો ઈ બે આવશે જ તને. આપણે એને સમાધાન તો કર્યું. યો બોલો લ્યો અમને વાડીએ આવતા બંધ કરવા હાટુ આવા બધા પ્લાન કર્યો તો એમને. હા તમે આયા છો? હા યસ સવી પણ હવે સાઈસી તમારી વાડીએ રીંગણા લેવા. રીંગણા ક્યાંથી લ્યો? હાલો તો ધોકા લઈ લેતા આવો તો. એ ભાગો તમે ભાઈ.